એક ડિજિટલ ટાઈમર 24 કલાકમાં 12 મિનિટ ઝડપથી ચાલે છે. જો ટાઈમર 12 AM સેટ કરવામાં આવ્યું હોય તો ટાઈમર પર આવતી રાત્રે 4 PM દર્શાવે ત્યારે વાસ્તવિક સમય કેટલો થયો હશે? પહેલી વસ્તુ તો જે છે રાત્રે 4 PM ના થાય, બરાબર. અલગ વસ્તુ છે કે એ બપોરનો ટાઈમ હોય. પણ અહીંયા જે છે આપણે એક્ઝામ્પલ જે છે જોઈએ છે તો આપણને એવું કહે છે કે જો 24 કલાકની અંદર ઘડિયાળ જે છે કેટલું આગળ જતું રહેશે? 12 મિનિટ આગળ જતું રહેશે. આપણે સ્ટાર્ટ ક્યારે કર્યું છે? 12 જે છે AM થી સ્ટાર્ટ કર્યું છે. તો બીજા દિવસના જે 12 AM સુધી, કેમ કે આપણે તો નેક્સ્ટ ડે પર જવાનું છે, તો 12 AM થી બીજા દિવસના 12 AM સુધીનો ટાઈમ જે છે કેટલો હશે? કે આમાં જે છે ઘડિયાળ 12 મિનિટ જે છે આગળ ગયું હશે, તો આપણો એકચ્યુઅલી ટાઈમ 12 મિનિટ પાછળ હશે. પછી પાછું જે છે 12 AM થી આપણે ક્યારે આવવાનું છે? 12 PM સુધી આવવાનું છે. એટલે કે 24 કલાકમાં 12 મિનિટ, તો જે છે અહીંયા 12 કલાકમાં 6 મિનિટ ઘડિયાળ આગળ ગયું હશે. અને પાછું આપણે જે છે 12 PM થી કેટલો ટાઈમ બતાવે છે? 4 PM બતાવે છે. તો જો 12 કલાકમાં 6 મિનિટ તો 4 કલાકમાં જે છે 2 મિનિટ. તો એનો મતલબ એવો થાય કે જો એકચ્યુઅલીમાં ઘડિયાળમાં 4 વાગ્યા હશે તો આપણે જે છે એકચ્યુઅલી ટાઈમ આટલો પાછળ રહીશું, એટલે કે 12 ને 6 18, 18 ને 2 20 મિનિટ પાછળ હોઈશું. તો સીધી વસ્તુ છે 4 PM ની વાત છે તો AM વાળા ઓપ્શન તો અહીંયાથી નીકળી જશે. હવે પીએમમાં જે છે આપણે કેટલા મિનિટ? 12 મિનિટ પાછળ હોઈશું, સોરી અહીંયા 20 મિનિટ પાછળ હોઈશું, એટલે કે 3:40 PM આપણો સાચો જવાબ બને. 3:40 PM ઇઝ અ રાઈટ આન્સર.